અંકલેશ્વર શહેરમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી 20 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹10.19 લાખનો મુદ્દામાલ રહેણાંક મકાનમાંથી જપ્ત કર્યો હતો. આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના સારંગપુર વિસ્તારમાં આવેલા ઓમનગરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન મકાનમાં ખાસ બનાવેલી તિજોરીમાં મોટું ચોરખાનું બનાવી ગાંજો સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે બિહારની રહેવાસી જ્યોતિ મંડલ નામની મહિલાની ધરપકડ કરી છે. જ્યારે ગાંજાનું મૂળ સપ્લાયર મિથુન મંડલ હાલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ રાખી છે. આ અંગે ડોક્ટર કુશલ ઓઝા ડીવાયએસપી ભરૂચે જણાવ્યું હતું કે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ, જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ તથા અમારા ટીમ દ્વારા આ સાહેબોની સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ તથા અંકલેશ્વર ડિવિઝનમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ કેમ્પેન અંતર્ગત જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને ખૂબ જ મોટી સફળતા મળી છે. જેમાં ગતરોજ અમે કલમ 8C એનડીપીએસની કલમ 8C 20B2C અને 29 મુજબનો એક ગુનો દાખલ કર્યો છે. જેમાં અંદાજે 20 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ કબજે કરવામાં આવ્યો છે. એક આરોપી જે બેન જેનું નામ છે જ્યોતિ કુમારી, વાઇફ ઓફ દીપક કુમાર મંડલ, તેઓને તેમના કબજાના ભોગોટાના મકાનમાંથી આ પ્રકારના પ્રોહિબિટેડ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેની કિંમત લગભગ 10,19,000 જેટલી થવા જઈ રહી છે. આ બેન જે છે અગાઉ પણ પોલીસના સકંજામાં આવી ચૂક્યા હતા. એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે 2024માં હતો. તેના પતિ જે છે તે પણ તેના આરોપી હતા. તે હાલમાં ગુનામાં આ જ એનડીપીએસના ગુનામાં અન્ય ગુનામાં જેલમાં છે અને પોલીસને એક મોટા પ્રમાણમાં આ જથ્થો મળી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે. સર, મોટી માત્રામાં મળી આવ્યું છે. ઘરમાં કંઈક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, એવી કઈ માહિતી? હા, ઘરમાં તેઓએ આ જથ્થાને સંતાડવા માટે ચોરખાના જેવી વ્યવસ્થા કરી હોય એવું અમને મળી આવ્યું હતું. વધુ વિગતો આમાં રિમાન્ડ દરમિયાન સામે આવી છે? રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવી છે અને આગળ એક આરોપી વોન્ટેડ છે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય કોઈ ગુનામાં કોઈ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે તેની તપાસ ચાલુ છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.